બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં ઈદે મિલાદ પર્વની ઉજવણી માટે તડામાર તૈયારીઓ વિસ્તારોમાં જોવા મળી રહી છે। હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે મુસ્લિમ સમાજમાં ઈદે મિલાદુન નબીનો તહેવાર ઉજવવામાં આવતો હોય છે। જ્યારે હવે ઈદે મિલાદને લઈ ગણતરીના કલાકો બાકી હોય ત્યારે વિસ્તારોમાં રંગબેરંગી રોશની સહિત તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। આવતીકાલે 16મીએ ઈદે મિલાદુન નબીના પર્વની ઉજવણી કરવા મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વાડી મોગલવાડા, વાડી મોતી વોરવાડ, ખાટકીવાડા, જહાંગીરપુરા, મેમન કોલોની જેવા વિસ્તારોમાં રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે। ઈદે મિલાદ નિમિત્તે જુલુસ, તકરીર, બાલે મુબારકની જિયારત, બ્લડ ડોનેશન કેમ્પ, ગરીબ જરૂરતમંદોને અનાજ કીટનું વિતરણ જેવા અનેક સારા કાર્ય થવાની તૈયારી ચાલી રહી છે। જે તમે વિસ્તારની ખૂબસૂરતી સાથે દ્રશ્ય નિહાળી રહ્યા છો। રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા। અત્યારે ગઈકાલે જે ગણપતિ વિસર્જન જે હતું જૂની ઘડીનું બહુ કોમી એકલાસ વાતાવરણમાં સંપન્ન થયું છે। એ વડોદરા માટે બહુ ગૌરવની વાત છે। ખાસ કરીને કહીએ તો વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી સાહેબ, પોલીસનો સ્ટાફ, ડી સ્ટાફ, ક્રાઇમ બ્રાન્ચ એ ખડે પગે હતું। ખાસ કરીને મુસ્લિમ સમાજના આગેવાનો, જે સામાજિક કાર્યકરો છે એ બધા જોડે હતા। બહુ શાંતિપૂર્ણ જે સંપન્ન થયું છે તહેવાર, એ વડોદરા માટે ગૌરવની વાત, ખુશીની વાત છે। અને આવનારા સમયમાં મુસ્લિમ સમાજનું પવિત્ર તહેવાર અને અમારા પૈગંબર સાહેબનું જન્મદિવસ છે ઈદે મિલાદુન નબી, એ બી ભાઈચારા સાથે ઉજવાય। અને આવનારા સમયમાં ગણપતિ વિસર્જન છે એ પણ ભાઈચારા સાથે કોમી એકલાસના વાતાવરણમાં થાય એવી નગરજનોને અપીલ છે કે આપણે સૌ ભેગા મળીને દરેક તહેવાર ઉજવીએ, કોમી ભાઈચારાનું આ ઉદાહરણ આપીએ તો વડોદરા શહેરનું ઉદાહરણ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થાય કે શહેરની અંદર જે વાતાવરણ છે કોમી એકતાનું એ સારું જળવાઈ રહે। એનાથી દેશમાં બી શાંતિ રહે, ગુજરાતમાં શાંતિ રહે અને આપણું જે શહેર છે એ વિકસિત થાય, આગળ વધે એવી શુભેચ્છા છે। ફારૂકભાઈ સોની, સામાજિક કાર્યકર। 16/9/2024 રોજ સોમવારના રોજ જે ઈદે મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મનાવવામાં આવવાનો છે, એમાં સવારે 8 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધી જે જુલુસો નીકળવાના છે એ શાંતિપૂર્વક નીકળે અને ભાઈચારા અને સહી સલામતી પૂરી થાય એવી અમારી દુઆ છે, એવી અમારી માંગણી છે। તેમજ 17 તારીખે જે ગણપતિ વિસર્જન છે એમાં પણ ભાઈચારો બન્યો રહે અને સૌ સહી સલામતી આ તહેવાર પાર થાય એવી અમારી શુભકામનાઓ છે। બીજું કે વડોદરા શહેરના જે અમારા પોલીસ કમિશનર સાહેબ છે અને જે પોલીસ પરિવાર જે વડોદરા શહેર સિટીના અને તેમજ વાડી પોલીસ સ્ટેશનના જે સાહેબો છે એ લોકોની પણ ખૂબ સારી કામગીરી છે। જે ગઈકાલે 7મા દિવસે જે બજાર કચેરીનું જે ગણેશ વિસર્જન કરવા માટે ગયા હતા એ પણ બહુ શાંતિપૂર્વક અને પોલીસ શ્રીની બહુ મહેનત અને સફળતા રંગ લાવી। અને આવનારા 2 દિવસ જે છે સોમવારના રોજ અને મંગળવારના રોજ, જે સોમવારે અમારે ઈદે મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું જે જુલુસ નીકળવાનું છે એ પણ શાંતિ અને ભાઈચારાથી નીકળે એ જ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ। મારું નામ મોહમ્મદ અનવર અબ્દુલ કાદર। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।